સ્કંદ માતા છે એમને કેમ પાંચમા નોરતે પૂજવામાં આવે છે? તો દારિદ્ર્ય દુઃખ ભય હારિણી કાત્વદન્યા અને સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા. તો ભગવાન કાર્તિકેયનું એક નામ બતાવવામાં આવ્યું છે સ્કંદ. સ્કંદ એટલે ઉછળવું. આપણે ત્યાં અલગ અલગ પ્રકારના પુરાણો છે ને, એ પુરાણોના અંતે જ્યારે પૂર્ણ થાય ને તો એને પણ સ્કંદ તરીકે ઓળખવામાં આવ્યા છે. નમસ્કાર, રાજ ઇનસાઇટ કોર્નરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે પાંચમા નોરતે આપણે આવી ગયા છીએ માતા સ્કંદ માતાની વાત કરવા. સ્કંદ માતા કે જે ભગવાન કાર્તિકેય એટલે કે સ્કંદની માતા છે, જેનાથી જ એમને આ નામ મળેલું છે. માતા સ્કંદ માતા કે જેમની પૂજા કરવાથી પ્રેમ, કરુણા અને શાંતિનો જીવનમાં પ્રવેશ થાય છે. સ્કંદ માતા કે જેમનામાં માતૃત્વની કરુણા અને શક્તિનું અનોખું મિશ્રણ છે. તો ચાલો આજે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રી શ્રી હર્ષલભાઈ રાવલ. આપણે આ ઇન્સાઇટ્સની શરૂઆત કરીએ. તો શાસ્ત્રીજી, આ સ્કંદ માતા છે એમને કેમ પાંચમા નોરતે પૂજવામાં આવે છે? સર્વપ્રથમ તો વાત કરવામાં આવે તો દારિદ્ર્ય દુઃખ ભય હારિણી કાત્વદન્યા અને સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા. માં ભગવતી, આપનો જે પ્રશ્ન છે કે કેમ શા માટે પાંચમા દિવસે જ માં ભગવતી સ્કંદ માતાનું પૂજન અર્ચન કરવામાં આવે છે, તો આપણે ત્યાં સ્કંદ શબ્દનો અર્થ જ ઉછળવું એવો થાય છે. સ્કંદ અર્થાત એક પ્રકારનો દડો, એક પ્રકારનો બોલ. તો પૃથ્વીનો ગોળો છે ને એને પણ સ્કંદ તરીકે આપણે ઉચ્ચારણ કરી શકીએ છીએ. પરંતુ અહીંયા એની સાથે સાથે ભગવાન કાર્તિકેય એનો જ્યારે જન્મ થયો ને ત્યારે જન્મતાની સાથે જ આખું ઉછળતા હતા એવો ભાવ પણ એક પ્રગટ કરવામાં આવ્યો છે. તો ભગવાન કાર્તિકેયનું એક નામ બતાવવામાં આવ્યું છે સ્કંદ. સ્કંદ એટલે ઉછળવું. આપણે ત્યાં અલગ અલગ પ્રકારના પુરાણો છે ને, એ પુરાણોના અંતે જ્યારે પૂર્ણ થાય ને તો એને પણ સ્કંદ તરીકે ઓળખવામાં આવ્યા છે. જેમ કે ભાગવતજીનો આશરો લઈએ તો ભાગવતજીમાં 1 થી લઈને 12 સ્કંદ બતાવવામાં આવ્યા છે. પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, એમ સ્કંદનો અર્થ શું થાય છે? ઉછળવું. તો ભગવાન કાર્તિકેયના માતા એટલે આ સ્કંદ માતા, જેનું વર્ણન બતાવવામાં આવ્યો છે કે દારિદ્ર્ય દુઃખ ભય કારિણી કાત્વદન્યા અને સર્વ ઉપકરણાય સદાર્દ્ર ચિત્તા. માં ભગવતી શું કરે છે તો કે દારિદ્ર્ય દુઃખ ભય આ 3 પ્રકારને હરવા વાળી છે. મારું તમારું દારિદ્ર્યને દૂર કરે એ માં સ્કંદ માતા, મારું તમારું દુઃખ દૂર કરે એ માં સ્કંદ માતા, અને મારા તમારા અંદર આવેલા ભયનો નાશ કરે એ માં સ્કંદ માતા. એટલા બધા કારણો બતાવવામાં આવ્યા છે કે જેના માટે થઈને 5મો દિવસે બતાવવામાં આવ્યો. પહેલો દિવસ આપણે જોવા જઈએ તો શૈલપુત્રીનો બતાવવામાં આવ્યો છે. બીજો દિવસ દ્વિતીય બ્રહ્મચારિણી બતાવવામાં આવ્યો. ત્રીજો દિવસ માં ભગવતીએ ચંદ્રાકાર ઘંટની અંદર પોતાના મસ્તક ઉપર ચંદ્રાકારની અંદર એ ઘંટ ધારણ કરેલો છે એટલા માટે થઈ અને ચંદ્રઘંટા બતાવવામાં આવ્યું છે. અને તૃતીયમ ચંદ્ર ઘંટેથી કુષ્માંડેથી ચતુર્થકમ, કુષ્માંડનો ભાવ કે જેના ઉદરની અંદર આખો બ્રહ્માંડ સમાયેલું છે, જેના ઉદરમાંથી આ બ્રહ્માંડની પ્રાપ્તિ કરવામાં આવી. અને એ નીકળ્યા પછી શું કરે છે તો કે આજે જોવા જઈએ ને તો દરેક માનવ ક્યાંય ને ક્યાંય અલગ અલગ પ્રકારના દારિદ્ર્યમાં ફસાણો છે, અલગ અલગ પ્રકારના દુઃખ આવેગો આપત્તિઓ અને વિપત્તિઓમાં ફસાયેલો છે, અલગ અલગ પ્રકારના ભયમાં, એ ભયના આવરણમાં આવેલો છે. ત્યારે 5મો દિવસ એવો છે કે માણસ છે ને એ થોડો ભય મુક્ત બને છે, એ થોડો દુઃખ મુક્ત બને છે. કારણ કે નવરાત્રીનો 5મો દિવસ એ મધ્ય ભાગ બતાવવામાં આવ્યો છે. આપણે ત્યાં 9 રાત્રિઓ એટલે કે 9 દિવસ બતાવવામાં આવ્યા છે. એ 4 દિવસ આગળના અને 4 દિવસ પાછળના, એનો વચ્ચેનો ભાગ જો હોય ને તો આજે 5મો દિવસ એટલે કે છે કે પંચમમ સ્કંદમાતી, 5મા દિવસની અધિષ્ઠાત્રી માં ભગવતી કાર્તિકેયના માતા તરીકે ઓળખવામાં આવે છે સ્કંદ માતા. અને વિશેષતઃ આપણે જોવા જઈએ ને તો સાઉથની પરંપરામાં, દક્ષિણની પરંપરામાં આપણને ક્યાંક એવું જોવા મળે છે કે કાર્તિકેયને ખોળામાં લઈ અને માં ભગવતીનું એક સ્વરૂપ છે જેને આપણે સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે. તો વિશેષતઃ આપનો જે પ્રશ્ન છે કે શા માટે 5મા દિવસે માં ભગવતીની સ્કંદ માતાની પૂજા, તો આ એક ભાવ રહેલો છે કે માણસ હવે વચ્ચે સમયમાં આવે છે ને, એ વચ્ચેના સમયની અંદર મધ્યમાં આવતાની સાથે
થોડો દૌર્ભાગ્યમાંથી મુક્ત બને છે, થોડો પોતાના દારિદ્ર્યમાંથી મુક્ત બને છે, અને ભયના જે આવરણમાં આવેલો છે એ ભયના આવરણમાંથી થોડો મુક્ત બને છે. એટલા માટે થઈ અને 5મા દિવસની દેવી અધિષ્ઠાત્રી માં ભગવતી સ્કંદ માતાએ બતાવવામાં આવેલી છે. શાસ્ત્રીજી, તમે હમણાં વાત કરેલી કે સ્કંદ માતા છે એમને એવી રીતે દર્શાવવામાં આવેલા છે કે એમના ખોળામાં એમના પુત્ર જે છે કાર્તિકેય એ રમતા હોય, તો એના પાછળની વાર્તા શું છે? આમ તો જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય આપણને ઘણા બધા છબીઓ, ઘણા બધા ફોટાઓ, ભગવાન બાળ ગણેશને કદાચ પોતાના ખોળામાં રાખી અને આપણને બધા ફોટા જોવા મળશે પાર્વતીએ પોતાના બાળ ગણેશને. પણ સાઉથની અંદર, દક્ષિણની અંદર તમે જોવા જાઓ તો વિશેષતઃ આ એક પરંપરા એવી છે કે જેમાં એક જ આ ફોટો આપણને એવો જોવા મળે છે કે જેની અંદર એ કાર્તિકેય મહારાજની પૂજા કરવામાં આવે છે. સાઉથમાં આજે પણ ત્યાં પરંપરા છે, જ્યાં ગણેશજીને ઓછા માનવામાં આવે છે, પરંતુ એ દક્ષિણની અંદર ભગવાન સ્કંદ એટલે કે આ કાર્તિકેયની પૂજાનું એ વિશેષ મહત્વ, એનું અર્ચનનું વિશેષ મહત્વ એ બતાવવામાં આવેલું છે. અને એટલા માટે થઈ અને એક ભાવ એવો છે કે મા ભગવતીએ ગણેશજીની જગ્યાએ પોતાના ભાઈ કાર્તિકેયને પોતાના ખોળામાં, પોતાના અંકની અંદર, અંક એટલે ખોળો, પોતાના અંકની અંદર બિરાજમાન કરી અને બેઠા હતા. અને એ સમયે કાર્તિકેય મહારાજે પોતે ખોળામાં જેમ પોતાની માના ખોળાની અંદર જેમ નાનું બાળક બેઠું હોય અને નાનું બાળક પોતાના માના ખોળાની અંદર ખેલકૂદ કરી રહ્યું હોય, થોડી વાર બેસે, થોડી વાર ઊભું થાય, એમ આ સ્વરૂપ પણ કાર્તિકેય ભગવાન, કાર્તિકેય મહારાજ નાના હતા એટલે ખોળામાંથી ઊભા થાય, ઉછળતા, થોડા બેસતા, એટલે એનો અર્થ એક બતાવવામાં આવ્યો છે સ્કંદ. તો એ સ્કંદની માતાના સ્વરૂપની પૂજા એ આજે પણ દક્ષિણની પરંપરામાં આપણને જોવા મળે છે. અને એની પાછળનું આ કથાનક પણ આપણને આ રીતે જોવા એ મળે છે. શાસ્ત્રીજી, તેમને સ્કંદની માતા જ કેમ કહેવાય છે? આમ તો આ પ્રશ્નનો જવાબ આપણે આગળ જ જાણ્યો બેન કે શા માટે સ્કંદની માતા. તો કે સ્કંદ શબ્દનો અર્થ જે બતાવવામાં આવ્યો છે કે સ્કંદ એટલે ઉછળવું અથવા તો આગળ વધવું. તો આપણને ઘણા બધા કથાનકોમાં એ ભાવ આપણને જોવા મળે છે કે કાર્તિકેય મહારાજ અને ભગવાન ગણેશજી આમ તો બંને ભાઈઓ, પરંતુ ગણેશજી એ મનના કારક અને સ્થિર બુદ્ધિના હતા. જ્યારે કાર્તિકેય મહારાજે ઉછળતા, કૂદતા, બાલ્યાવસ્થામાં બાળક કેવું હોય મિત્રો, અને માતાના ખોળાની અંદર પણ એ ખેલ ક્રીડા કરતા હતા. ભગવાન ગણેશજીનું શરીર તો વિનાશાય મોટું શરીર હતું, જાડું શરીર હતું, લંબોદર હતું, શૂર્પકર્ણકમ સુપડા જેવા કાન હતા. પરંતુ કાર્તિકેય મહારાજ તો એ પોતાના માના ખોળામાં હોય તો પણ આમ ઉછળતા, ખેલકૂદ કરતા હતા. એનું વાહન મયુર હતું, મયુર ઉપર પણ એ વિહાર કરતા હતા. એટલે આવા બધા આગળ વધવાના કારણે થઈ અને સંસ્કૃતમાં એનો એક શબ્દ બતાવવામાં આવ્યો છે સ્કંદ. સ્કંદનો અર્થ જ એ છે કે આગળ વધવું અથવા તો ઉછળવું. તો એટલા માટે થઈ જે ઉછળે છે અથવા તો જે આગળ વધી રહ્યું છે એની માતા છે, એટલા માટે થઈ એને સ્કંદ માતા તરીકે ઓળખવામાં એ આવે છે. શાસ્ત્રીજી, આ જે દેવી માતૃત્વ છે એ તમારા મત મુજબ ધાર્મિક ફિલોસોફીમાં શું મહત્વ ધરાવે છે? ચોક્કસથી કોઈને કોઈ દેવી માતૃત્વ આપણને ધાર્મિક ફિલોસોફી જોવા માટે જઈએ ને તો ક્યાંય ને ક્યાંય આપણને દરેક જગ્યાએ બાલ્યાવસ્થાથી લઈ અને છેક વૃદ્ધાવસ્થા સુધી દરેક જગ્યાએ, દરેક ફિલ્ડમાં અને દરેક પ્રકારના કાર્યમાં આપણને ક્યાંય ને ક્યાંય ઉપયોગી થાય છે. શાસ્ત્ર તો એવું કહે છે કે પહેલું જ આપણે જે કીધું ને કે દેવી માતૃત્વ ભાવ, કે જ્યારે બાળક જન્મે ને જન્મતાની સાથે જ એને માતાના દૂધની આવશ્યકતા જરૂર પડે છે. આપણે જોવા જઈએ તો અને એનું એક તાજું ઉદાહરણ આપણે લઈએ કે જે તે સમયે અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર જ્યારે બાળક બનીને આવ્યો ને ત્યારે મામા કંસે પણ એને મારવા માટેનું ઉદાહરણ શું લીધું હતું? તો કે માસી પુત્રને પયપાન કરવા માટે મોકલી હતી. અને ત્યાંથી લઈ અને વૃદ્ધાવસ્થાનો સમય આપણે ગણીએ ને તો વૃદ્ધાવસ્થામાં પણ આપણે એવું કહીએ છીએ કે હવે આપણા કુલદેવી, હવે આપણા કોઈ ઈષ્ટદેવી હોય, કોઈ માં ભગવતી હોય, એનું આપણે સ્મરણ કરીએ. કારણ કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે સત્ર મધ્યે અને અરણ્ય શરણ્ય સદામમ પ્રપાહી અને છેલ્લે તો ગતિસ્ત્વમ તમેકા ભવાની. શંકરાચાર્યજીને પણ
કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે સ્વયં અખિલ બ્રહ્માંડના શંકરાચાર્ય પણ શિવોહમ કરતા હતા, શક્તિને નહોતા માનતા. અને અંતે માં ભગવતીએ, માં શક્તિએ, માં પરાંબાએ જે કાંઈ ગોવાળણ બની એને પરચો આપ્યો અને પછી કહે છે કે ગતિસ્ત્વમ હે ભવાની, તમારા વગર મારી ગતિ નથી. તો આ તો આપણે બધા આધુનિક સમયના કાળા માથાના માનવી છીએ મિત્રો. તો બેને જેમ વાત કરી કે આ ભગવતીનું માતૃત્વનું સ્વરૂપ આજના આપણના જીવનમાં તો બાળકથી લઈ અને છેક વૃદ્ધાવસ્થા પર્યંતની અંદર અલગ અલગ રીતે ક્યાંય ને ક્યાંય આપણને એ ઉપયોગી એ થતું હોય છે. શાસ્ત્રીજી, આપણે જોઈએ ને તો સ્કંદ માતાને કેવી રીતે કે 4 હાથ સાથે અને કમળ ઉપર બિરાજમાન થયેલા દર્શાવવામાં આવેલા છે. તો આ ગુણો છે એ કયા ઊંડા આધ્યાત્મિક અર્થો દર્શાવે છે? બહુ શ્રેષ્ઠ વાત કહેવાય બેન માર્ગીબેન કે મા ભગવતીને આ જે સ્કંદ માતા છે ને 4 ભુજાઓ છે. 4 ભુજાની અંદર કમળ પુષ્પ રહેલું છે. ડાબા હાથના અંદર ઉપરની તરફની અંદર વસુધા મુદ્રા બતાવવામાં આવેલી છે. ત્યારબાદ બીજાની અંદર કમળ પુષ્પ બતાવવામાં આવ્યું છે. અને એ 4 મુદ્રાઓની તમે જે વાત કરી કે કયા ગુણો, તો હવે 5મો દિવસ આ નવરાત્રીનો 5મા દિવસની અધિષ્ઠાત્રી માં ભગવતી આ સ્કંદ માતા છે. એક દિવસ જેમ જેમ પરિપૂર્ણ થાય એમ એમ જે કોઈ સાધક છે, જે કોઈ તપ કરવા વાળો વ્યક્તિ છે કે માં ભગવતીનો ભક્ત છે, એ આ નવરાત્રીના પુણ્યને, આ નવરાત્રીના ફળને ધીરે ધીરે પ્રાપ્ત કરવા વાળો બને છે. ત્યારે એવું કહેવાય છે કે આપણે ત્યાં 4 પુરુષાર્થ બતાવવામાં આવ્યા છે મિત્રો. 4 પુરુષાર્થ કયા છે? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને નાટ્ય શાસ્ત્રની અંદર શાસ્ત્ર ભરત મુનિ એવું કહે છે કે ચતુર્વર્ગ ફલ પ્રાપ્તિ સુખાદ અલ્પ ધિયામપી. આ 4 વર્ગની સુખપૂર્વક જો આપણે પ્રાપ્તિ કરવી હોય તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. માં ભગવતીની 4 ભુજાની અંદર એક હાથમાં ધર્મ, એક હાથમાં અર્થ, એક હાથમાં કામ અને એક હાથમાં મોક્ષ રહેલો છે. કમળ પુષ્પ છે ને એ આપણે ત્યાં કામની પણ પ્રાપ્તિ કરાવે છે. કમળની અંદર કામેચ્છા રહેલી છે, કમળની અંદર સુગંધ રહેલી છે. અને એટલા માટે થઈને જ તમે જુઓ ભગવાન નારાયણને માં ભગવતી લક્ષ્મીજી કમળ ઉપર બિરાજમાન થયેલા છે અને પત્ની તરીકે ભગવાન નારાયણને વરેલા છે. અંતે ભગવાન દેવાદિદેવ મહાદેવને પણ કમળના પુષ્પ અર્પણ કરવામાં આવે છે. તો એક હાથની અંદર અભય મુદ્રા રહેલી છે, એક હાથની અંદર કમળ પુષ્પ રહેલું છે. તો મહા ભગવતીના આ 4 ભુજાઓ, 4 હાથની અંદર રહેલા શસ્ત્રો એ ક્યાંય ને ક્યાંય આ કલિયુગમાં આ 4 વર્ગના ફલની પ્રાપ્તિ. કયા 4 વર્ગના ફલ? ધર્માર્થ કામ મોક્ષેષુ વૈચક્ષણ્યમ કલાસુ ચ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સરળ રીતે અને સુખપૂર્વક આપણને પ્રાપ્તિ કરાવનારું જો કોઈ સાધન હોય તો માં ભગવતી સ્કંદ માતાની આ 4 ભુજાઓ અને 4 ભુજાની હાથમાં રહેલા દ્રવ્યો છે એ મને તમને અર્પણ કરવા વાળા એ બને છે. શાસ્ત્રીજી, સ્કંદ માતા જે છે એક જ સમયે આપણે જોઈએ તો એક જ સમયે પ્રેમાળ માતાની સાથે સાથે એક ઉગ્ર યોદ્ધા દેવી, તો એ બંનેનું પ્રતિનિધિત્વ કઈ રીતે કરે છે? બહુ શ્રેષ્ઠ વાત કરી. આમ તો જોવા જઈએ તો સ્કંદ માતા એક બાજુ જોવા જઈએ તો આરોગ્ય આપવા વાળી છે અને એક બાજુ તમે જેમ વાત કરી કે ઉગ્રતા, બળ આપવા વાળી પણ છે. આપણે ત્યાં લગભગ આપણે આગળના કાર્યક્રમોમાં પણ મિત્રો વાત કરવામાં આવી હતી કે શક્તિ છે ને, સ્ત્રી છે ને, એ શક્તિનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને એ ધારે ને ત્યારે માતૃત્વનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે અને ધારે ને ત્યારે રણચંડીનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. એક સહજ ભાવ આ સ્ત્રીનો આપણે જો જોઈએ, સ્ત્રીને તમે સ્નેહથી રાખો ને તો એને વશ કરવામાં એના જેટલી સ્નેહાળ, એના જેટલી પ્રેમાળ કોઈ નથી. એને ધ્યાન રાખો તો એ ખાલી આંગળીના ટેરવે. એમ અહીંયા સ્કંદ માતાનો અર્થ જે છે કે માં ભગવતી એટલી સહેલાઈથી પોતાના બાળકને પોતાના અંકુશમાં, પોતાના અંકમાં, પોતાના ખોળામાં રમાડી રહી છે. અને જ્યારે આજ કાર્તિકેય માયા ઉછળવા લાગે છે ત્યારે એને અંકુશમાં કરવા માટે પોતાનું બળ, પોતાનું ઐશ્વર્ય જ્યારે એ વાપરે છે, પોતાનું બળ જ્યારે વાપરે છે ને ત્યારે દેવાદિદેવ મહાદેવ પણ એ ઝૂકવું પડે છે. આવા પ્રમાણો શિવ પુરાણમાં પણ આપણને જોવા મળેલા છે. એટલે આ બંને અર્પણ કરવા વાળું તત્વ જો કોઈ હોય તો આ માં સ્કંદ માતા છે. કારણ કે શિવ પુરાણ આપણને પ્રમાણ આપે છે કે સ્કંદ માતા છે ને એ આરોગ્યની પ્રદાત્રી પણ છે અને સાથે બળની. આપણું શરીર ગમે તેટલું હોય પણ શરીરની અંદર તાકાત ના હોય, શરીરની અંદર કોઈ બળ ના હોય, કે શરીરની અંદર બેન શક્તિ ન હોય,
તો મારું ને તમારું શરીર નકામું છે. તો એના માટે થઈ આરોગ્ય અને ઐશ્વર્ય રૂપી બળની પ્રદાત્રી જો કોઈ હોય ને તો માં ભગવતી સ્કંદ માતાએ બતાવવામાં આવેલી છે. શાસ્ત્રીજી, તેમને જોઈએ તો એ સમૃદ્ધિ, મુક્તિ અને જ્ઞાન સાથે જોડાયેલા છે. તો એ એમના ભક્તોના જીવનમાં કઈ રીતે દેખાઈ આવે છે? ચોક્કસથી આપણે જોવા જઈએ તો દક્ષિણ બાજુ તમે જોવા જાઓ ને તો આજે પણ એ લોકો જ્યારે માં ભગવતીની પૂજા કરે છે તો વિશેષતઃ આ સ્કંદ માતાના સ્વરૂપે થઈને પૂજા કરે છે. તો એ દક્ષિણ બાજુ થઈને જ્યારે માં ભગવતીની પૂજા અર્ચના કરે છે, પૂજાના પ્રભાવના કારણે થઈ કોઈ પણ પૂજા કરો મિત્રો, એનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. આ બધી ત્રિપાસિક વિદ્યા છે. એના કારણે સમૃદ્ધિ આવે છે. તમે જુઓ, સમૃદ્ધિના કારણે થઈ જ્ઞાનવર્ધક, કેરલા બાજુ તમે જાઓ ત્યાં લોકો જ્ઞાનવર્ધક વધારે છે. આપણા ગુજરાત પ્રાંતની અંદર હોય, મહારાષ્ટ્ર પ્રાંતની અંદર હોય, રાજસ્થાન પ્રાંતની અંદર હોય, એ કરતા કેરલા પ્રાંતની અંદર તમે જોવા જાઓ એ લોકોનું એજ્યુકેશન પાવર પણ વધારે છે. એનું પણ ક્યાંક ને ક્યાંક આ કારણ, એ લોકો સ્કંદ માતાની પૂજામાં વિશ્વાસ રાખે છે, બિલીવ કરે છે, શ્રદ્ધા રાખે છે, અને એના કારણે થઈ એની સમૃદ્ધિ વધે છે. સમૃદ્ધિ વધવાના કારણે થઈ એનું જ્ઞાન વૃદ્ધિ પામે છે, અને જ્ઞાન વૃદ્ધિ થવાના કારણે ભાઈ આપોઆપ લક્ષ્મીની પણ પ્રાપ્તિ થવાની છે. તો આવા બધા કારણો બતાવવામાં આવ્યા છે કે માં સ્કંદ માતાની પૂજા દ્વારા આ ત્રણેય પ્રકારના ફળની પ્રાપ્તિ આપણને અવશ્ય થતી હોય છે. શાસ્ત્રીજી, સ્કંદ માતા છે એમની પૂજા કરવાની સાચી રીત કઈ છે? ચોક્કસથી આમ તો આપણા ઘરે સામાન્ય રીતે અને સરળ રીતે માં ભગવતીના કોઈ પણ સ્વરૂપની પૂજા શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યો ભાવમ જાનાતિ માનસમ, આપણને કોઈ પણ એવો સરળ મંત્ર આવડતો હોય માં ભગવતીનો કે ઈષ્ટદેવીનો, કુલદેવીનો, એ મંત્ર કે શ્લોક દ્વારા તમે પૂજા કરો ને તો પણ માં ભગવતી સ્વીકારવા વાળી બને છે. પણ પ્રમાણસર અને નીતિ અને નિયમ પૂર્વક માં ભગવતીના પૂજનનું આચરણ કરવામાં આવે તો એનું ફળ, એ શ્રેષ્ઠ ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. ત્યારે આ નવરાત્રીના પાવનકારી આ પાંચમા નવરાત્રી માં સ્કંદ માતાની પૂજા અને અર્ચના કરવામાં આવે. માં ભગવતીને રક્તચંદન થી પૂજા અર્ચના કરવામાં આવે, કારણ કે રક્તવર્ણ બતાવવામાં આવ્યો છે. લાલ રંગના વસ્ત્ર માં ભગવતીને અર્પણ કરો, લાલ રંગના પુષ્પ અર્પણ કરો, લાલ રંગથી માં ભગવતીના ગંધ અર્પણ કરો, અને ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરી અને સરસ મજાના ફળનો ભોગ, અલગ અલગ પ્રકારના ઋતુફળ આજે માં ભગવતીને નૈવેદ્ય તરીકે અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી માં ભગવતી આજના પાવનકારી અને મંગલકારી એટલે કે આ પાંચમી નવરાત્રીએ આપણા ઉપર પ્રસન્નતા અને આશીર્વાદ રૂપી પ્રસન્ન થઈ અને ફળ અર્પણ કરવા વાળા એ બનતા હોય છે. શાસ્ત્રીજી, કોઈ એવા પરંપરાગત મંત્રો કે કોઈ છે કે જેનાથી માતાને પ્રસન્ન કરી શકાય? ઘણા બધા શ્લોકો, ઘણા બધા મંત્રો શાસ્ત્રોમાં બતાવવામાં આવેલા છે મિત્રો. આજના દિવસે જોવા જઈએ તો માં ભગવતી સ્કંદ માતાનો જ મંત્ર છે જેના નામથી ઉચ્ચારણ કરવામાં આવે છે, ઓમ સ્કંદ માતાય નમઃ, ઓમ સ્કંદ માતાય નમઃ. કદાચ એ મંત્ર આપણને ન ફાવે તો આપણે દરેક નવરાત્રીના અલગ અલગ માં ભગવતીના સ્વરૂપોમાં કહીએ છીએ કે માં ભગવતીનો ત્રણેય દેવીઓ મહાકાલી, લક્ષ્મી અને સરસ્વતી, એના બીજ મંત્રો જ્યારે ભેગા કરવામાં આવ્યા, શાસ્ત્ર કહે છે કે મહાકાલીનો બીજ મંત્ર છે ઐમ નમઃ, માં લક્ષ્મીનો બીજ મંત્ર છે રીમ નમઃ, અને માં સરસ્વતીનો બીજ મંત્ર છે ક્લીમ નમઃ. તો આ ત્રણેય મંત્ર જ્યારે ભેગા કરવામાં આવે છે ત્યારે માં ભગવતીનો, માં દુર્ગાનો એક નવાર્ણ મંત્ર બને છે જેને આપણે ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે કહીએ છીએ. તો એ નવાર્ણ મંત્ર દ્વારા પણ આપ આ જપ અનુષ્ઠાન કરી અને માં ભગવતીના પુણ્યને, માં ભગવતીના ફળને પ્રાપ્ત કરી શકો છો. શાસ્ત્રીજી, માં સ્કંદ માતાનું જે માતૃત્વનું સ્વરૂપ છે એ આજકાલના આધુનિક માતા પિતાને કઈ રીતે સંતુલન જાળવવામાં મદદ કરે છે, કે કરુણા અને અંકુશ વચ્ચે કઈ રીતે સંતુલન જાળવવા માટે પ્રેરણા આપે છે? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય કે માં સ્કંદ માતાનું આજના બાળક માટે થઈ અને આજના માતા પિતાને, આજના વાલીને માં ભગવતી કઈ રીતે ઉપયોગી બને છે. તો ક્યાંય ને ક્યાંય આપણે આગળ જ વાત કરી કે આગળ એક કાર્યક્રમમાં પણ એ વાત કરી હતી કે આજે સ્ત્રી છે સાડી પહેરતી ધીરે ધીરે ભૂલી થઈ છે. પહેલી વાત તો છે માં ભગવતીને જ્યારે દરેક સ્વરૂપો તમે જોવામાં આવે ને તો એ ક્યાંય ને ક્યાંય એના અંગો ઉપર રહેલું સંપૂર્ણ અંગ ઢંકાયેલું અને શરીર ઉપર સંપૂર્ણ વસ્ત્ર રહેલું હશે. તો પહેલું તો વાલીઓને જે પ્રકારે સજાગ થવાની જરૂર છે, અને એ સજાગ થયા પછી
ક્યાંય ને ક્યાંય અત્યારે આપણે જોઈએ છીએ તો આજની નારી છે કે આજની માતા છે આધુનિકરણમાં એટલી બધી વ્યસ્ત થઈ છે કે પોતાને ત્યાં રહેલા નાના બાળકોનું જેમ સ્કંદ માતાએ પોતાના દીકરા કાર્તિકેયનું જતન કર્યું છે એવી રીતના નથી કરી શકતી. આપણે જોઈએ તો પૂર્વ કાળમાં આપણી સંસ્કૃતિ બધી આપણા સંયુક્ત પરિવારની સંસ્કૃતિ હતી. આજે ક્યાંય ને ક્યાંય બધી સંસ્કૃતિ એ વિભક્ત થતી જાય છે અને વિભક્ત સંસ્કૃતિના કારણે થઈ આપણે સ્વચ્છંદ થતા જઈએ છીએ. ત્યારે માં ભગવતી સ્કંદ માતા એ જ મને તમને સૂચન કરે છે કે ક્યાંય ને ક્યાંય તમે અંકુશમાં, સ્કંદનો અર્થ ઉછળવું છે, કદાચ એ બાળક ઉછળે છે એને ઉછળવા દો, એને પોતાની બાલ્યાવસ્થામાં એને ખીલવા દો, પણ બીજા વરદ હસ્તે, બીજા હાથેથી તમે એને ધ્યાન પણ બીજા હાથેથી તમે એને અંકુશમાં તમારા બળમાં પણ રાખો. તો આ ભાવ માં સ્કંદ માતાનો આજના આ વાલીઓને કે આજના બાળકોના આ વડીલોને બતાવવામાં એ આવેલો છે. શાસ્ત્રીજી, આજના વિશ્વમાં કહેવાય કે આંતરિક શક્તિ અને માનસિક શાંતિની લોકોને ખૂબ જ જરૂર છે. તો એવામાં માં સ્કંદ માતાની ભક્તિ કઈ રીતે લોકોને સ્થિરતા અને સ્પષ્ટતા માટે પ્રેરી શકે છે? ચોક્કસથી જોવા જઈએ તો આંતરિક શક્તિ અને માનસિક શક્તિ માટે માં સ્કંદ માતાની પૂજા, માં સ્કંદ માતાનું અનુષ્ઠાન, માં સ્કંદ માતાના જપ એ ખૂબ જ અનિવાર્ય છે. કારણ કે પહેલા તો માનસિક શક્તિ, મન જ આપણું કોઈ કાર્ય કરવા માટે સ્થિર નહીં હોય, મન જ આપણું કોઈ કાર્ય કરવા માટે તૈયાર નહીં હોય તો આપણે કોઈ કરી શકવાના નથી. અને એટલા માટે થઈ માં ભગવતી સ્કંદ માતા મને તમને શું આપે છે તો આરોગ્ય અર્પણ કરે છે. આરોગ્ય, શાસ્ત્ર એવું કે છે, યોગ ધર્મ પણ પહેલું કે છે, પહેલું સુખ તે જાતે નર્યા. હેલ્થ ઇઝ વેલ્થ. જ્યાં સુધી મારું તમારું આરોગ્ય કે આયુષ્ય પ્રબળ નહીં હોય ત્યાં સુધી મિત્રો બધું જ નકામું છે. એટલા માટે માનસિક સુખાકારીનું જ્ઞાન મેળવવા, માનસિક સુખ મેળવવા માટે થઈ અને માં ભગવતી સ્કંદ માતાનું પૂજન અર્ચન, માં ભગવતીનું અનુષ્ઠાન ખૂબ જરૂરી છે. અને એ માનસિક સ્થિરતા મેળવ્યા પછી આંતરિક શક્તિ મેળવવી, બળ ન હોય તો પણ બધું નકામું છે. તો આંતરિક શક્તિને પ્રાપ્ત કરવા માટે થઈને પણ આજના સમયમાં, આજના આ વિશ્વની અંદર માં ભગવતી સ્કંદ માતાનું પૂજન અર્ચન, માં ભગવતી સ્કંદ માતાના જપ તપ અને અનુષ્ઠાન એ ખૂબ જ અનિવાર્ય છે. ત્યારે આ કાર્યક્રમ દ્વારા આપ પણ આ 5મી નવરાત્રી એટલે કે સ્કંદ માતાના આ પાવનકારી અધિષ્ઠાત્રીના દિવસે ઐશ્વર્ય, આરોગ્ય અને બળની પ્રાપ્તિ માં ભગવતી સ્કંદ માતા દ્વારા કરો એવી આપ સૌને અભ્યર્થના. આટલી ખૂબ જ સરસ રીતે અમને માહિતગાર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રી. ધન્યવાદ. માં સ્કંદ માતાનું આ સ્વરૂપ આપણને શીખવે છે કે પ્રેમ અને સ્નેહમાં કેટલી અસીમ શક્તિ હોય છે. તેમની કૃપા આપણા પર આ જ રીતે વરસતી રહે એવી તેમના ચરણોમાં પ્રાર્થના. આવતીકાલે 6ઠા નોરતે આપણે વાત કરીશું માં કાત્યાયની વિશે. તો આવી જ ઇન્સાઇટ્સફુલ માહિતી માટે જોડાયેલા રહો રાજ ઇનસાઇટ કોર્નર સાથે. અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો તમારા બધા ફેમિલી અને ફ્રેન્ડ સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માં સ્કંદ માતા.